નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સાયન્સ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 13, તેમનું નામ છે કે આપણે શા માટે માંદા પડીએ છીએ। તેમાં આપણે જોઈએ વિભાગ એમાં પહેલું કે નીચેના દરેક પ્રશ્નના વાક્ય મુજબ ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ છે। હવે આપણે જોઈએ પહેલું છે કે HIV સંક્રમણમાં વાયરસ કયા તંત્રના કાર્યને નષ્ટ કરી દે છે। તેમાં આવશે રોગ પ્રતિકાર તંત્ર। બીજું, ટ્રાઇપેનોસોમા પ્રજીવથી થતો રોગ કયો છે? નિંદ્રા રોગ। ત્રીજું, ન્યુમોનિયા શ્વસન તંત્ર સંબંધિત રોગ છે। ચોથું, મગજમાં તાવ તરીકે ઓળખાતો રોગ કયો છે? જાપાનીઝ એન્ઝેફેલાઇટિસ। પાંચમું, એન્ટીવાયરસ ઔષધિની બનાવટ કરતાં એન્ટીબેક્ટેરિયલ ઔષધની બનાવટ અઘરી છે। આ વિધાન ખરું છે કે ખોટું? એ વિધાન ખોટું છે। છઠ્ઠું, AIDSનું પૂરું નામ લખો। એમાં આવશે એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ। સાતમું, બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધાતું એન્ટીબાયોટિક પેનિસિલિન છે। આઠમું, રુધિરાધાન દ્વારા ફેલાતા કોઈપણ 2 રોગના નામ આપો, એડ્સ અને હિપેટાઇટિસ। નવમો પ્રશ્ન, નીચે આપેલા રોગમાંથી વાયરસજન્ય રોગો ઓળખાવો। એમાં આવશે ડેન્ગ્યુ તાવ અને ઇન્ફ્લુએન્ઝા। 10મું, સામાન્ય શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ કે નહીં, શા માટે? એનું વિધાન છે ના, કારણ કે શરદી છે એ વાયરસના સંક્રમણથી થાય છે અને એન્ટીબાયોટિક લેવાથી રોગોની તીવ્રતા અથવા તેમનો સમયગાળો ઓછો થતો નથી। 11મો પ્રશ્ન કે રોગ પ્રતિકારકતા એટલે શું? રોગ પ્રતિકારક તંત્ર દ્વારા શરીરમાં પ્રવેશતા રોગકારકો સામે લડવાની ક્ષમતાને રોગ પ્રતિકારકતા કહે છે। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન 12, જોડકા જોડો। એમાં નિંદ્રા રોગ, એમાં આવશે ટ્રાઇપેનોસોમા અને બીજું કાલા અઝાર, તેમાં આવશે લેશમાનિયા। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 13 કે આપેલ આકૃતિ કયા રોગકારકની છે તેનું વૈજ્ઞાનિક નામ અને માનવ શરીરના કયા અંગમાં જોવા મળે છે તે જણાવો। તેમાં આપણે જોઈએ કે જે આકૃતિ આપેલી છે તેમનું નામ કરમ્યુ છે અને એક્સેરિસ લ્યુમ્બિકોઇડિસ અને તે નાના આંતરડામાં જોવા મળે છે। 14મો પ્રશ્ન જોઈએ કે આપણા દેશના મોટાભાગના વિસ્તારોમાં 5 વર્ષની વયના બાળકોનું હિપેટાઇટિસ A સામે કુદરતી રસીકરણ થઈ જાય છે। આપેલ વિધાન ખરું છે કે ખોટું? તેમનો જવાબ જોઈએ કે તે વિધાન છે તે ખરું છે। ત્યારબાદ જોઈએ 15મું વિધાન કે નીચેના પૈકી કયો ક્રોનિક અને ચેપી રોગ છે? તેમાં આવશે ડી, ટીબી, ક્ષય। ત્યારબાદ જોઈએ 16મું કે મચ્છર કરડવાથી થતા 2 રોગોના નામ આપો, મેલેરિયા અને ડેન્ગ્યુ। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન 17 કે જોડકા જોડો। તેમાં પહેલું રક્તદાન એટલે કે મેલેરિયા, બીજું પ્રતિકાર કોષ એટલે તેમાં આવશે એડ્સ, ત્રીજું ફેફસા, તેમાં આવશે ન્યુમોનિયા અને ચોથું નાનું આંતરડું, તેમાં આવશે ટાઇફોઇડ। હવે આપણે જોઈએ ત્યારબાદ 18મું કે કયા રોગકારક લૈંગિક અંગો દ્વારા શરીરમાં પ્રવેશી લસિકા ગાંઠોમાં ફેલાવે છે? તેમાં આપણે જોઈએ કે HIV હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ। ત્યારબાદ આપણે વિધાન 19મું જોઈએ કે રસીકરણનો સામાન્ય નિયમ જણાવો। શરીરમાં રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવોને દાખલ કરાવવા। 20મું, હાથી પગું રોગ એ કૃમિથી થતો રોગ છે। 21મું, વિધાન X, મચ્છરની ઘણી જાતિઓનો પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂરિયાત છે। વિધાન Y, મચ્છર માનવ સહિત અન્ય સમતાપી પ્રાણીઓ પર પોષણ માટે નિર્ભર છે। વિધાન X અને Y માટે સાચા વિકલ્પો ક્યાં છે?
આપણે જોઈએ કે એક્સ અને વાય એ બંને સાચા છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 22મો કે મેલેરિયા થવાથી શરીરમાં કયા કોષો મોટા પ્રમાણમાં નાશ પામે છે? તેમાં આવશે રક્તકણ. ત્યારબાદ 23મું મને ઓળખો, હું અંડાકાર રોગકારક પ્રજીવ છું અને લાંબી ચાબુક જેવી રચના ધરાવું છું. તેમાં આવશે લેશમાન્યા. ત્યારબાદ 24મું જોઈએ કે જઠરમાં નીચેના ભાગમાં સોજાનું લક્ષણ સર્જતા બેક્ટેરિયાનું નામ આપો. તેમાં આવશે હેલિકોબેક્ટર. 25મું વાયરસ, બેક્ટેરિયા, કૃમિ, ફૂગ પૈકી કોનું ગુણન સૌથી ધીમું હોય છે? તેમાં જવાબ આવશે કૃમિ. 26 પહેલા સંક્રમણની સાપેક્ષે બીજા સંક્રમણનો નાશ ઝડપથી થાય છે. આ વિધાન ખરું છે કે ખોટું? તે વિધાન ખરું છે. 27મું બાળકોને સંસર્ગજન્ય રોગોથી રક્ષણ આપવા ઉપલબ્ધ રસીના નામ જણાવો. તેમાં આવશે ધનુર, ડિફ્ટેરિયા, સૂકી ખાંસી, ઉટાટિયું, ઓરી, પોલિયો. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ બી કે નીચેના પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે તીવ્ર રોગ અને હઠીલા રોગ એટલે શું? તેમનો જવાબ જોઈએ કે એકાએક અને ઝડપથી થતા અને જેમની અસર શરીર પર થોડા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. દાખલા તરીકે ખાંસી, શરદી જે રોગોના લક્ષણો મહિના કે વર્ષો સુધી કે જીવનભર રહે છે તેની માનવ સ્વાસ્થ્ય પર ઉગ્ર તેમજ લાંબા ગાળાની અસરો રહે તેવા લાંબા ગાળાના રોગોને હઠીલા રોગો કહે છે. દાખલા તરીકે ક્ષય એટલે કે ટીબી, કેન્સર, ડાયાબિટીસ. ત્યારબાદ જોઈએ આપણે બીજો પ્રશ્ન કે એચઆઈવીના ચેપથી પ્રતિકારક તંત્ર પર કઈ વિપરીત અસર સર્જાય છે? તેમાં આપણે જવાબ જોઈએ કે એચઆઈવી હ્યુમન ઇમ્યુનો કે ફન્સી વાયરસના ચેપથી પેશી વિશિષ્ટ અસરથી કેટલાક સામાન્ય અસરો સર્જાય છે. એચઆઈવીના ચેપમાં પ્રતિકારક તંત્રના કોષોમાં વાયરસ દાખલ થઈ તેને નુકસાન કરી તેના કાર્યને નષ્ટ કરે છે. આથી એચઆઈવી અને એડ્સની ઘણી બધી અસરોને કારણે આપણું શરીર રોજબરોજના નાના સંક્રમણોનો લાંબો સમય સામનો કરી શકતું નથી. દાખલા તરીકે થોડીક શરદી થઈ હોય તો તે ન્યુમોનિયામાં ફેરવાય છે. આંતરડામાં લાગતો થોડો ચેપ રુધિરયુક્ત ઝાડા સર્જે છે. આમ રોગ પ્રતિકારક શક્તિ નષ્ટ થતી જાય છે અને છેવટે અન્ય સંક્રમણથી એચઆઈવી એડ્સના રોગીનું મૃત્યુ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે માનવ શરીરમાં બેક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તે સમજાવો. તેમાં આપણે જોઈએ કે એન્ટીબાયોટિક સામાન્યતઃ બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. દાખલા તરીકે પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના જૈવ રાસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ સામે કોષ દિવાલ બનાવે છે, પરંતુ પેનિસિલિન બેક્ટેરિયાથી કોષ દિવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે છે. પરિણામે નવા બનતા બેક્ટેરિયા કોષ દિવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે છે. આમ પેનિસિલિન બેક્ટેરિયામાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા પર અસર કરતું ઔષધ છે. માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા નથી. પરિણામે માનવ શરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો જણાવો. તેમાં પહેલું છે કે ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે છે. સ્વચ્છ અને પીવાના પાણીની પ્રાપ્તિ, પૂરતા અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ, સામાજિક સમાનતા અને સંવાદિતા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે રોગકારકના ચેપ સામે પ્રતિકારક તંત્ર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે જણાવો. તેમાં આપણે જોઈએ જવાબ કે રોગકારકના ચેપથી શરીરનું પ્રતિકારક તંત્ર કે રોગ પ્રતિકારક તંત્ર એ ક્રિયાશીલ થાય છે.
રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવોને મારવા માટે સક્રિય પ્રતિરક્ષા તંત્ર પ્રભાવિત પેશીની ચારેય બાજુ અનેક નવા કોષો બનાવવા લાગે છે. નવા કોષો બનાવવાની આ પ્રક્રિયાને સોજો કહે છે. રોગકારક દ્વારા નાશ કરવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો અને દર્દ થવાની સ્થાનિક અસર તથા તાવ આવવા જેવી સામાન્ય અસર જોવા મળે છે. પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સૂક્ષ્મજીવોની સંખ્યાને નક્કી કરતું એક કારક છે. એચઆઈવીના સંક્રમણને કારણે ધીમે ધીમે પ્રતિકારક તંત્રનું કાર્ય નષ્ટ થતું જાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 6, તફાવતના બે મુદ્દા લખો. એમાં ચેપી રોગ અને બિનચેપી રોગ. ચેપી રોગમાં આપણે જોઈએ કે પહેલું છે કે રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી સ્વચ્છ વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે. જ્યારે બિનચેપી રોગોમાં જોઈએ કે રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિએ આ રોગ થવાનું કોઈ જોખમ નથી. ચેપી રોગમાં આપણે બીજો મુદ્દો જોઈએ કે તે ઝડપથી ફેલાય છે, જ્યારે બિનચેપી રોગ છે તે ઝડપથી થતા નથી કે ફેલાતા નથી. ત્યારબાદ બીજો તફાવત જોઈએ સ્વાસ્થ્ય અને રોગમુક્ત. એમાં આપણે પહેલું જોઈએ કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વચ્છ સ્થિતિને સ્વાસ્થ્ય કહે છે, જ્યારે રોગમુક્તમાં અસ્વસ્થતાથી મુક્ત શરીરની સ્થિતિને રોગમુક્ત કહે છે. સ્વાસ્થ્યમાં બીજું કે તે વ્યક્તિગત ઉપરાંત સામાજિક પર્યાવરણને સ્પર્શતી બાબત છે, અને બીજું કે તે વ્યક્તિગત બાબત છે. પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ આપો. તેમાં પહેલું છે કે એન્ટીવાયરલ ઔષધની બનાવટ એન્ટીબેક્ટેરિયલની બનાવટની સાપેક્ષે અઘરી છે. એમાં જવાબ જોઈએ કે રોગકારક બેક્ટેરિયા કોષમાં પ્રવેશતા નથી અને તેની પોતાની જૈવ રાસાયણિક કાર્યપદ્ધતિ વધારે છે. આથી તેમાં લક્ષ્યાંક વધારે જોવા મળે છે. એન્ટીબેક્ટેરિયલ ઔષધિની બનાવટ પ્રમાણમાં સરળ છે. વાયરસમાં તેની પોતાની જૈવ રાસાયણિક કાર્યપદ્ધતિ ઓછી હોય છે. વાયરસ એ આપણા શરીરના કોષોમાં દાખલ થઈ તેમની જૈવિક પ્રક્રિયા માટે આપણા સુવ્યવસ્થિત તંત્રનો ઉપયોગ કરે છે. આના કારણે વિશિષ્ટ વાયરસને નિશાન બનાવતા લક્ષ્ય ખૂબ ઓછા છે. આથી એન્ટીવાયરલ ઔષધિની બનાવટ અઘરી છે. ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ કે રસીકરણ દ્વારા રોગો સામે સુરક્ષિત થઈ શકાય છે. તેમાં આપણે જોઈએ કે મનુષ્ય શરીરમાં આવેલા પ્રતિકારક તંત્ર પાસે રોગકારકના સ્વરૂપને યાદ રાખવાની લાક્ષણિકતા હોય છે. તેના કારણે શરીર એક બાબત કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે તેની ચોક્કસ સ્વરૂપની યાદ જાળવી રાખે છે અને બીજી વખત રોગકારકના સંપર્ક સામે આક્રમક બની તેનો પ્રતિકારક કરી રોગકારકનો ખૂબ ઝડપથી નિકાલ કરે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ રસીકરણમાં થાય છે. બાળકોને રસીકરણ દ્વારા રોગકારકોના મંદ ચેપ આપી જે તે રોગકારકની યાદ શરીરના પ્રતિકારક તંત્ર વડે જાળવી રખાય છે. પરિણામે બાળકોને ઓરી, પોલિયો, હિપેટાઇટિસ વગેરે વિવિધ રોગોના ચેપ સામે સુરક્ષિત બનાવાય છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 8 કે નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા રોગો અને વાયરસથી થતા રોગોમાં વર્ગીકરણ કરો. એમાં આપણે જોઈએ કે બેક્ટેરિયાથી થતા રોગો ટાઇફોઇડ, કોલેરા, ન્યુમોનિયા અને ટીબી, જ્યારે વાયરસથી થતા રોગો એડ્સ, કમળો, ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ સી કે નીચેના પ્રશ્નોના આધારે 60થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. તેમાં પહેલું ટૂંક નોંધ લખો. પહેલું એડ્સ કે બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કેટલાક રોગો ફેલાય છે. દાખલા તરીકે સિફિલિસ, એડ્સગ્રસ્ત દર્દીનું રુધિરાધાન માટે લેવાથી એડ્સ થાય છે. એડ્સગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા કે એડ્સગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. આ રોગ હાથ મિલાવવું, ભેટવું અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતો નથી. ત્યારબાદ બીજું જોઈએ કે રસીકરણ. તો રસીકરણમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે. રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી
વાસ્તવમાં રોગ કરતા નથી, પરંતુ ભવિષ્યમાં તેના જેવા જ રોગકારક જીવાણુઓથી થનારા રોગ સામે રક્ષણ આપે છે. ઉપલબ્ધ રસી. અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. ધનુર, ડિફ્ટેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ, સૂકી ખાંસી, ઉટાટિયું જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે. બીજું, ચેપી રોગોના ઉપચારની 2 રીતો સમજાવો. ચેપી રોગનો ઉપચાર 2 રીતે થાય છે. પહેલું, રોગની અસર ઓછી કરી દેવી, રોગોના લક્ષણોમાં ઘટાડો કરવા સારવાર અપાય છે, અને રોગોના લક્ષણો સામાન્ય રીતે શરીરની બળતરાને કારણે થાય છે. આથી ઔષધ લઈ તાવમાં ઘટાડો અને દુખાવામાં ઘટાડો કે ઝાડા થતાં બંધ કરાય છે. આવા સમયે આરામ કરવાથી ઉર્જા સચવાય છે. આ લક્ષણ નિયંત્રિત સારવારથી રોગકારકોનો નાશ થતો નથી કે રોગમુક્તિ થતી નથી, પરંતુ રોગની તકલીફોમાં રાહત મળે છે અને તે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ રોગોના કારણનો નાશ કરવો. રોગકારકોનો નાશ કરી રોગમુક્તિ મેળવવાની રીત એ સારવારનો બીજો સિદ્ધાંત છે. તે માટે એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીવાયરલ કે અન્ય ઔષધ લઈ રોગકારકનો નાશ કરવામાં આવે છે. આવા ચોક્કસ ઔષધ દ્વારા ચોક્કસ રોગકારકની વિશિષ્ટ જીવરાસાયણિક પ્રક્રિયાઓ અવરોધી તેનો નાશ કરાય છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ કે ચેપી રોગોનો સામનો કરવામાં રહેલી મર્યાદાઓ જણાવો. એમાં જોઈએ કે કેટલાક રોગોમાં શારીરિક કાર્યોને ખૂબ નુકસાન થાય છે અને વ્યક્તિ ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતી નથી. દાખલા તરીકે ફેફસાને થયેલું નુકસાન સંપૂર્ણપણે દૂર થઈ શકતું નથી. સારવારમાં થતો વધુ સમય. કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. દાખલા તરીકે ક્ષય, કમળો. ત્યારબાદ જોઈએ કે વ્યક્તિ ચેપી રોગથી પીડાતી હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્ત્રોત બની બીજી વ્યક્તિઓના રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ વધી જાય છે. આવા કારણોને લીધે રોગોનો અટકાવ તેનો ઉપચાર કરતાં વધુ સારો લાગે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે રોગના બાહ્ય અને આંતરિક કારણો જણાવો. તેમાં આંતરિક કારણોમાં જોઈએ હૃદય, મૂત્રપિંડ, યકૃત વગેરે શરીરના વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા, આનુવંશિક વિકૃતિ, ખામી, અંતઃસ્રાવોનું અસંતુલન, પ્રતિકારક તંત્રની અસામાન્ય ક્રિયાશીલતા. દાખલા તરીકે એલર્જી. ત્યારબાદ જોઈએ કે બાહ્ય કારણો. કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે. દાખલા તરીકે અસમતોલ આહાર કે અપૂરતું પોષણ. રોગકારક સજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પરજીવ, કૃમિનો શરીરમાં પ્રવેશ, પર્યાવરણીય પ્રદૂષકો, તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્યો જેવી ખોટી આદતો. ત્યારબાદ આપણે પાછળ જોઈએ કે રોગકારક સજીવોનું વર્ગીકરણ અને તેમના દ્વારા ફેલાતા રોગોની માહિતી આપો. તેમાં આપણે જોઈએ કે જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, તેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહમાં કરવામાં આવ્યું છે. દાખલા તરીકે સમૂહમાં જોવા મળતા સામાન્ય લક્ષણો પરથી આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકારો પાડ્યા છે. તેમાં આપણે જોઈએ કે રોગકારકો. વાયરસ, એમાં શરદી, ફેલાતા રોગો ઇન્ફ્લુએન્ઝા, કમળો, હડકવા. જ્યારે બેક્ટેરિયા, એમાં ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, ન્યુમોનિયા. એકકોષીય પ્રજીવમાં મલેરિયા, ઝાડા અને નિંદ્રા રોગ. ત્યારબાદ જોઈએ ફૂગમાં દાદર, ખસ જેવા ચામડીના રોગ. બહુકોષીય પ્રાણી, એમાં આવશે હાથી પગો અને બાળો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 કે રોગકારકોએ નીચેના અંગોને લક્ષ્ય બનાવ્યા હોય તો કઈ કઈ અસરો જોવા મળે છે. એમાં આપણે જોઈએ પેલું ફેફસા, કે જો રોગકારકોએ ફેફસાને લક્ષ્ય બનાવ્યા હોય તો ખાંસી, શરદી કે હાંફી જેવું ચિહ્ન જોવા મળે છે. ત્યારબાદ બીજું યકૃત, કે જો યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય તો કમળાના ચિહ્નો જોવા મળે છે.
મગજ, કે જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઉલટી થવી, ચક્કર આવવા, બેભાન થવું જેવા ચિહ્નો જોવા મળે છે. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં પહેલું કે ચેપી રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો. તેમાં જોઈએ કે ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વચ્છ વ્યક્તિમાં સંપર્ક દ્વારા થાય છે. આવા રોગોને સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગો કહે છે. પેલું હવા દ્વારા. કેટલાક રોગકારકોનો ફેલાવો હવા દ્વારા થાય છે. દાખલા તરીકે ખાંસી, શરદી, ન્યુમોનિયા અને ક્ષય હવાથી ફેલાતા રોગો છે. આવા કોઈપણ રોગોના ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી કે ગળફાથી નાના નાના છાંટા બિંદુઓ બહાર નીકળે છે. આવા નાના નાના છાંટા હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે અથવા તેની નજીક ઊભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુઓ સાથે રોગકારક બેક્ટેરિયા કે વાયરસ સ્વસ્થ વ્યક્તિઓમાં પ્રવેશી અને તેમને ચેપગ્રસ્ત બનાવે છે. નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવરજવર થઈ શકતી નથી, તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા વધારે છે. જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે. પાણી દ્વારા. કેટલાક ચેપી રોગોનો ફેલાવો પાણી દ્વારા થાય છે. દાખલા તરીકે કોલેરા, ટાઇફોઇડ, કમળો. કોલેરાગ્રસ્ત વ્યક્તિના મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદૂષિત પાણી પીવામાં આવે તો કોલેરા થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિજન્ય રોગોનો ફેલાવો પણ પાણીના જ કારણે થાય છે. ત્યારબાદ જોઈએ કે પ્રાણીઓ દ્વારા. કે ઘણા રોગોનું વહન મચ્છર જેવા કીટકો દ્વારા થાય છે. દાખલા તરીકે મેલેરિયા અને હાથીપગો. ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીમાંથી રુધિર સૂચીને મેલેરિયા અને હાથીપગાનો ફેલાવો કરે છે. મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂર પડે છે. હડકવાના વાયરસનો ફેલાવો કૂતરા કે બીજા પ્રાણીઓના કરડવાથી થાય છે. ચોથું કે ખોરાક દ્વારા. કે બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કોલેરા, કમળો જેવા રોગો ફેલાય છે. પાંચમું લૈંગિક ક્રિયાઓ દ્વારા. કે બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કેટલાક રોગો ફેલાય છે. દાખલા તરીકે સિફિલિસ અને એડ્સ. એડ્સગ્રસ્ત દર્દીનું રુધિરાધાન માટે લેવાથી એડ્સ થાય છે અને એડ્સગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા એડ્સગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. આ રોગ હાથ મિલાવવો, ભેટવું અથવા કુસ્તી જેવા સામાન્ય સંપર્કો દ્વારા ફેલાતો નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે રોગકારક સૂક્ષ્મ સજીવોને આપણા શરીરમાં વિવિધ રીતે પ્રવેશ સમજાવો. તેમાં આપણે જોઈએ કે રોગકારક સૂક્ષ્મ જીવોની સરખામણીમાં આપણું શરીર ઘણું મોટું છે. આથી રોગકારક સૂક્ષ્મ જીવોના પ્રવેશ અને શ્વાસથી થવા માટે આપણા શરીરમાં ઘણી જગ્યાઓ ઉપલબ્ધ છે. રોગકારક સૂક્ષ્મજીવો જુદા જુદા માધ્યમ અને જુદા જુદા પ્રવેશ દ્વારા શરીરમાં પ્રવેશે છે. દાખલા તરીકે ક્ષયના બેક્ટેરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેફસામાં પ્રવેશ કરે છે. ટાઇફોઇડના બેક્ટેરિયા મુખ દ્વારા પાણી કે ખોરાક મારફતે આંતરડામાં પ્રવેશ કરે છે. અને હેપેટાઇટિસ એટલે કે કમળાના વાયરસ દ્વારા મુખ દ્વારા પ્રવેશી રુધિર મારફતે યકૃતમાં દાખલ થાય છે અને મચ્છર કરડવાથી મેલેરિયા પ્રજીવ યકૃતમાં જાય છે અને ત્યાર પછી રક્તકણમાં પ્રવેશે છે. આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એન્ઝેફેલાઇટિસ મગજનો તાવ માટેનો જવાબદાર વાયરસ દાખલ થઈ મગજને ચેપગ્રસ્ત બનાવે છે. એડ્સ રોગના વાયરસ HIV લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધિરના પ્રતિકાર કોષોમાં અને લસિકા ગાંઠોમાં ફેલાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.